ત્રણેય પક્ષના જે ઉમેદવારો છે એ પાટીદાર સમાજમાંથી આવે છે. તો આ ત્રણેય પક્ષના જે ઉમેદવારો ત્રણેય એક જ સમાજમાંથી આવતા હોવાનું અને ત્યાંના જે જાતિગત સમીકરણો છે તેને લઈને આપનું શું માનવું છે? એ કેવી અસર કરી શકે? આપ જાણો છો કે સૌથી વધુ મતો પાટીદાર સમાજના છે, પછી ઓબીસી મતો આવે છે. ઓબીસી મતોમાં કોળી મતો છે, આહેર મતો છે, પછી પ્રજાપતિ સમાજના મતો છે, કાઠી સમાજ ક્ષત્રિય સમાજના મતો છે. આ ચાર જ્ઞાતિના સૌથી વધુ મતો મળી અને લગભગ 63% જેવા મતો થાય છે. આ મતો જે ઉમેદવાર જીતે ને એને માટે ફાયદાકારક બની શકે. આ મતો કોની તરફેણમાં ઢળે? કારણ કે આ ત્રણ ઉમેદવારો લેવા પટેલ સમાજના હતા, એટલે સ્વાભાવિક રીતે જ લેવા પટેલ સમાજ પોતાની જ્ઞાતિના ઉમેદવારને 5-7-10 હજાર મત તો આપે જ. એટલે કોંગ્રેસનો ઉમેદવાર આ વખતે કદાચ ગયા વખતે બેન કોંગ્રેસના ઉમેદવારને વાડોદરિયા કોંગ્રેસના ઉમેદવાર હતા અને એને લગભગ 18-20 હજારની વચ્ચે મતો મળ્યા છે. આ વખતે 10,000 મતો મળશે એને. અને જે બાકીના 10,000 મતો છે એ એના કમિટેડ વોટ્સ છે, ઓબીસીના, દલિત સમાજના અને મુસ્લિમ સમાજના. એટલે હું માનું છું કે આ 10,000 મતો છે ને એ કદાચ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ તરફ ઢળે અને એને કારણે એનું પલ્લું ભારે બની જાય એવી શક્યતા નકારી શકાતી નથી.